મતદાન જાગૃતિને લઈને તંત્ર દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને આ વિદ્યાર્થીઓની સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા. ગુજરાતના આંગણે લોકશાહીનો અવસર આવ્યો છે અને આપણે સૌએ સાથે મળીને ઉજવવાનો છે. લોકતંત્રમાં મતદાનથી મોટું કોઈ નથી અને મજબૂત લોકતંત્રના પાયામાં એક મત મહત્વનો છે. માટે મતદાર તેના મતનો ઉપયોગ અવશ્ય કરે અને મતદાન અચૂક કરે તેવા ઉદ્દેશ્ય સાથે મતદાન જાગૃતિને લઈ તંત્ર દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના પર્વની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળનારાએ ખુશી વ્યક્ત કરી હતી. લોકોમાં મતદાન જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ પટેલ ટીયા છે. હું 18 વર્ષની થઈ ગઈ છું. મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે, કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે. આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, તે જ રીતે આ પણ આપણો માટે એક તહેવાર જ છે. હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી 8 વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ. મેં તો ખૂબ જ ઉત્સાહિત છું, તેથી તમે પણ વોટ કરજો. આજે જે કાર્યક્રમ હતો, શું કહેશો કાર્યક્રમના? આજે વોકેથોન હતો, તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું. ખૂબ જ ઉત્સાહિત હતા. અમે રેલી પણ કાઢી. એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો. એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ. આરસી પટેલ, અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેરની 1500થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો. જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકેથોન દોડનું આયોજન કરવામાં આવેલું. વિદ્યાર્થીઓ સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.